તો તમને હું આજે બતાવીશ માધવપુરનું બીચ કેવું છે. તમે તો સારી કોમેન્ટ કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, તો આપણે અત્યારે જઈ રહ્યા છે માધવપુર બીચ. બહુ જોરદાર બીચ છે. તમે પણ જો અહીંયા અવશ્ય પધારજો માધવપુર બીચમાં. આપણે અત્યારે માધવપુરની બજારો તમને બતાવીશ કે કેવું છે માધવપુર. તમે જોઈ શકો છો મિત્રો, આ માધવરાયનું મંદિર આવેલું છે માધવપુરની અંદર. ને આપણે જઈ રહ્યા છે અત્યારે બીચ ઉપર, તો તમને બધું બતાવવામાં આવશે. જોવો તમે, બસ તો તમે જોઈ શકો છો મિત્રો. આપણે જઈ રહ્યા છે અત્યારે બીચ ઉપર. તો કેવો નજારો છે એ પણ જોજો. તમે જોઈ શકો છો મિત્રો. તમે સવારના આપણે નીકળી ગયા છે. આ છે માધવપુરથી પોરબંદર જતો રસ્તો. એટલો શાંત રસ્તો છે આ કે બહુ તમને મજા આવે, ફિલિંગ જ આવે. ને દરિયા પટ્ટી કહેવામાં આવે છે, રોડ ઉપર જ આવે છે. જુઓ તમે, જોઈ શકો છો તમે મિત્રો. જોવો, આ છે માધવપુર. જોઈ શકો છો મિત્રો તમે. જો મિત્રો, તો આ છે માધવપુરનું બીચ. બહુ જબરજસ્ત. જો તો મિત્રો, આપણે પહોંચી ગયા છે બીચ ઉપર ને તમને બતાવી દઉં કેવો વ્યૂ છે બધો બીચનો. તમે જોઈ શકો છો. અહીંયા કોકોનેટથી માંડીને બધુંય તમને જોવો. આ જુઓ મિત્રો, આ છે માધવપુર. અહીંનો વ્યૂ જોવો તમે એકવાર. કેવો સરસ વ્યૂ આવે છે. તમને વાત કહું ને કે અહીંયા ભાઈ બીજનું સ્નાન કરવાથી બહુ મહત્ત્વપૂર્ણ માન્ય છે
કે અહીંયા માધવપુરની અંદર ભાઈ બીજના દિવસે બહુ નાહવા માટે માણસો બધા આવે છે. તો તમે પણ આ બીચની મુલાકાત કરજો ને જોઈ શકો છો મિત્રો આ સ્કૂટરનું મજા જોવો શકો છો મિત્રો. જો આ છે બીચની મોજ. જુઓ અહીંયા ફોટોગ્રાફી કરવા માટે પણ બહુ માણસો દૂર દૂરથી આવે છે. જુઓ ને સ્ટીમર અંદર કેટલા દેખાય છે અંદર તમે જોઈ શકો છો. આ જુઓ બ્યુટીફુલ. જો મિત્રો તો આ માધવપુરની મોજ છે ને તમે પણ અહીંયા મોજ માણવા આવી શકો છો. તો કેવો સુંદર વ્યૂ છે અહીંનો માધવપુર બીચનો. જો મિત્રો આ છે વ્યૂ માધવપુરનો. જબરજસ્ત સિનેમેટિક્સ. કર દે બંધ ધ્રુવી. જો મિત્ર ભગવાન શિવની મૂર્તિ અંદર દરિયાની અંદર છે. જુઓ તમે મધવંતી નદી કહેવામાં આવે છે આને. તમે જોઈ શકો છો